નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 12 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો। ધરમપુરની જાણીતી સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં આવી। વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગનો રેડિયાળ વહીવટ। કપરાડા માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યનું હાર્ટ એટેકના કારણે થયું મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં અંદાજિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો। ઉમરગામના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર આરોપીને જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીના અંદાજિત 12 જેટલા ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ઉમરગામ ખતલવાડા મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગનો પણ ગુનો હોય। ઉમરગામ પોલીસે તેને ટ્રાન્સફર વોરંટ દ્વારા ઉમરગામ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ, વાપીમાં ફાયરિંગ અને આર્મ્સ એક્ટ સહિત લૂંટના ગુનામાં વાપી આરોપી સંડોવાયો હતો। તે ઉપરાંત ઉમરગામ તાલુકાના બિલાડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે તથા ઉમરગામ મરીન પોલીસ મથકે પણ 1 ગુનો દાખલ છે। આમ અંદાજિત 12 જેટલા ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુનાનું ડિટેક્શન કર્યું હતું, જેમાં ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાની ચેઇન સ્નેચિંગનો ગુનામાં ઉમરગામ પોલીસ નવસારી જેલમાંથી આરોપીને ઉમરગામ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી છે। ધરમપુરની જાણીતી સ્વામિનારાયણ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે હોસ્ટેલની એક વિદ્યાર્થિનીને હોસ્ટેલની વોર્ડનને બાથરૂમમાં પૂરી દીધી હોવાના આક્ષેપ લાગ્યા છે। વિદ્યાર્થિનીની તબિયત બગડતા તેના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બનાવ બાદની જાણ થતાં જ આદિવાસી આગેવાનો પણ આ વિવાદમાં કૂદ્યા હતા અને તેઓએ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થિનીની મુલાકાત લઈ હોસ્ટેલની મહિલા વોર્ડન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન સમક્ષ રજૂઆત પણ કરી હતી। ધરમપુર સ્વામિનારાયણ સંકુલમાં આવેલ ITIમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સારવાર માટે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી હોસ્પિટલ સંચાલકો દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। હોસ્પિટલ દ્વારા પોલીસને લેખિતમાં જાણ કરી હતી કે સ્વામિનારાયણ હોસ્ટેલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને હોસ્ટેલના બાથરૂમમાં પૂરી દેવામાં આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ દરમિયાન ભોગ બનેલી વિદ્યાર્થીનીના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા। મામલો જોર પકડતા આ વિસ્તારના આદિવાસી આગેવાનો પણ કૂદ્યા હતા અને ધરમપુર તાલુકાના પંચાયતના પક્ષ સભ્ય અને આ વિસ્તારના યુવા આદિવાસી આગેવાન કલ્પેશ પટેલ અને અન્ય આદિવાસી આગેવાનો પણ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીનીની મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીનીના પરિવાર અને આદિવાસી અગ્રણીઓ તરફથી આક્ષેપ છે કે વિદ્યાર્થીનીને વોર્ડનને બાથરૂમમાં પૂરી દીધી હતી। અડધા કલાક બાદ પણ દરવાજો નહીં ખોલતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સાથે વિદ્યાર્થીનીઓએ બાથરૂમમાંથી રડવાનો અવાજ આવતા બાથરૂમ ખોલીને વિદ્યાર્થીનીને બહાર કાઢી હતી। લાંબા સમય સુધી બાથરૂમમાં પુરાઈ રહેવાથી વિદ્યાર્થીનીની તબિયત બગડી હતી, પરંતુ તેમ છતાં હોસ્ટેલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીની દરકાર ન લીધી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। સાથી વિદ્યાર્થીનીઓએ પરિવારજનોને જાણ કરી હતી, આથી પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા। બનાવ બાદ ભોગ બનેલ વિદ્યાર્થીનીના પરિવારજનો અને આદિવાસી આગેવાનોએ વિદ્યાર્થીનીની હાલત માટે હોસ્ટેલના મહિલા વોર્ડન પર ગંભીર આક્ષેપો કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી હતી। જો કે આ મામલે હોસ્ટેલના વોર્ડન આશાબેન સાથે વાત કરતા તેઓ પર કરવામાં આવેલા આક્ષેપોને ફગાવ્યા હતા। વોર્ડનના કહેવા મુજબ સાંજના રોજિંદા કાર્યક્રમ મુજબ પ્રાર્થના સમયે હોસ્ટેલના બાથરૂમમાં બૂમ મારી કોઈ છે તેવું પૂછ્યું હતું, પરંતુ સામેથી કોઈ જવાબ ન આવતા આખરે તેઓએ બાથરૂમની લાઇટ બંધ કરી દરવાજો બંધ કરી દીધો હતો। અંદર વિદ્યાર્થીની છે તેનાથી અજાણ હતા, પરંતુ ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓએ વાત કરતા તેઓને જાણ થઈ હોવાનું પોતાના બચાવમાં કહ્યું હતું। निकलने दरवाजा बंद कर दिया। बस के जया थे टाइम टू टाइम नेम के पालन नहीं करे अगर कर दी लाइट भी लगना बस अब सब पूरी થઈ તો भी नहीं खोल तो पूछे मुझे कि कौन अंदर से मेरे फ्रेंड थे कीधु कि हम मोनिका से तो भी 2 बार कीधु तो भी कोई दरवाजा नहीं खोल
પછી પેલી કહી કે મને એમ કે નહીં કીધું તમે કે આમાં છે એમ, પણ પેલીએ કીધું કે તને મેં બે વાર કીધું એમ પછી અમે મંદિરમાં ગયા, અમે દર્શન કરવા નહીં ગયા, મને પછી ઉચકીને હોસ્ટેલ પર લઈ આવ્યો. પછી એવું કહે કે હું કેમ એમ કે રડે, તો મારા ફ્રેન્ડ લોકો કહે કે તો એમ કે વોશરૂમમાં એમ કે બંધ કરી મૂકેલ, અમને એમ કે પૂછે એમ એવું કીધું. પછી કે રડવાનું એમ કે બંધ કરીને તો કાંઈ થાય તો પછી કે મારી જિમ્મેદારી નહીં એમ એવું કહે. પછી જરાક બી એટલું ખરું તો તમે જરાક બી હાથ બી નહીં પકડ્યો ને આઈટા પાણી ભરવા પહોંચી ગઈ ને કે મને તેમ કે તમે કીધેલું કે વોશરૂમમાં મોનિકા છે એમ જૂઠું બોલે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગનો રેડિયાળ વહીવટ. કપરાડા માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યનું હાર્ટ એટેકના કારણે થયું મોત. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગનો રેડિયાળ વહીવટ. રેલવે વિભાગની બેદરકારી સામે આવી. સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા અટકી. ગોરખપુર બાંદ્રા ટર્મિનસ ટ્રેન રાબેતા મુજબ ટ્રેન થોભાવવાના બદલે છેલ્લી ઘડીએ 2 પ્લેટફોર્મ બદલ્યા. ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવવાની જગ્યાએ પ્લેટફોર્મ નંબર 5 પર આવશે તેવી જાહેરાત કરાઈ હતી. પ્લેટફોર્મ નંબર 3 પર રાહ જોતા મુસાફરો ઉતાવળમાં પ્લેટફોર્મ નંબર 5 પર પહોંચ્યા હતા. જો કે મોડી આવેલી ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પર આવવાના બદલે પ્લેટફોર્મની બીજી બાજુ રેલવેની એક્સ્ટ્રા ટ્રેક પર આવીને થોભી હતી. પ્લેટફોર્મની સામેની બાજુ ટ્રેન થોપતા જીવને જોખમમાં મૂકી મુસાફરોએ રેલવે ટ્રેક ક્રોસ કરી ટ્રેનમાં બેસવું પડ્યું. સદનસીબે ટ્રેક પરથી અન્ય કોઈ ટ્રેન નહીં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે સ્ટેશન પર રેલવેના રેડિયાળ વહીવટનો પુરાવો સામે આવ્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડા માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યનું હાર્ટ એટેકના કારણે થયું મોત.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। કપરાડાના માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યને ગઈ મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર અર્થે નાનાપોંડા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હોય હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો। કપરાડાના માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યને ગઈ મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર અર્થે નાનાપોંડા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હોય હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। અચાનક જ તાલુકા પંચાયતના માજી સભ્યના મોતની ખબરને લઈ સમગ્ર કપરાડા બજાર બંધ રહ્યું હતું। અનેક દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખીને શોકની લાગણી વ્યક્ત કરી હતી। તેમની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। 12 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો। ધરમપુરની જાણીતી સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં આવી। વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગનો રેઢિયાળ વહીવટ। કપરાડા માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્યનું હાર્ટ એટેકના કારણે થયું મોત। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।